નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું વૃદ્ધ પેન્શન યોજના વિશે, જેમાં તમે કઈ રીતના લાભ લઈ શકો છો અને તેમાં 1000થી 1250 રૂપિયા જે સરકારી સહાય તમને આપવામાં આવે છે તે કઈ રીતના વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવી શકે છે. તો બસ મિત્રો, આ વિડીયો શરૂઆત કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તે આપણે આ વિડીયોમાં વિભાગમાં વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા યોજનામાં વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ અને નિરાધાર દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મળશે, જેમાં 1000થી 1250 રૂપિયા રકમ સહાય મળશે. નિરાધાર વૃદ્ધ પેન્શન માટે 60 વર્ષ અને નિરાધાર અપંગો માટે 45 વર્ષની ઉંમરના ને લાભ આપવામાં આવશે. તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પરથી તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો. જેમાં ઘણા બધા લોકો જે પોતાનું જીવન ખેતી પર નિર્ભર છે, ત્યાં ખેતી અથવા મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકો પોતાની બચત કરી શકતા નથી, જેથી વૃદ્ધ અવસ્થામાં કોઈ પણ પ્રકારની આવકનો સ્ત્રોત રહેતો નથી, જેથી સરકાર દ્વારા વૃદ્ધ પેન્શન યોજના અમલમાં લાવી છે અને તેને માસિક પેન્શન 1200 રૂપિયા ચૂકવીને વૃદ્ધ અવસ્થા સમયે આર્થિક રીતે મદદ મળી રહે તે પોતાનું ગુજરાન પણ ચલાવી શકે છે. અહીં તમે જોઈ શકો છો, ફોર્મ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, તેની લિંક પણ તમને વિડીયો નીચે આપી દઈશ. એનો લાભ કોણ મેળવી શકશે? તો નિરાધાર વૃદ્ધ પેન્શન જેમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની હોવા જોઈએ ને સ્ત્રી પુરુષ બંને અરજી કરી શકે છે અને અરજી કરનાર પુત્રની ઉંમર 21 વર્ષથી વધુ ના હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રાખવામાં આવેલી છે અને દિવ્યાંગ અરજદાર સાથે ઉંમર 45 વર્ષથી વધુ હોવી જોઈએ અને નિરાધાર દિવ્યાંગ અપંગતા 75% કરતાં વધુ હોવી જરૂરી છે. જો નિરાધાર વૃદ્ધ પુત્રની ઉંમર 21 વર્ષ કરતાં વધુ હોય તો કઈ ગંભીર બીમારી જેવી કે ટીબી, કેન્સર જેવી બીમારી પીડિત હોય તો અરજદાર લાયક ગણાશે. અરજદાર છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ. ડોક્યુમેન્ટ વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, ઉંમરનો પુરાવો અને 0 થી 16 આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર, નાગરિકતાનો પુરાવો, લાભાર્થી ઉંમર અંગેનો પુરાવો જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એલસી અથવા જન્મનો દાખલો અથવા મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક, આવક અંગેનું પ્રમાણપત્ર અને ગુજરાતમાં વસવાટ કરે અંગેનું પ્રમાણપત્ર. આવક મર્યાદા આપણે વાત કરી લીધી 1,20,000 ને 1,50,000 જે શહેરી વિસ્તાર માટે. તમારે નજીકમાં કોને મળવાનું રહેશે? તો તમારે જિલ્લા કલેક્ટર કચેરી અથવા પ્રાંત કચેરી અથવા તાલુકા મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્રનો અથવા તો ગ્રામ પંચાયત કેન્દ્રમાં વીઈસી કોઓપરેટર પાસેથી ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલ પર જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. તમે અહીં ટોલ ફ્રી નંબર પણ આપેલો છે, તેના પર કોલ કરીને માહિતી પણ મેળવી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો.